નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 7 જોઈશું. તો અહીં જોવો, આપણને પ્રશ્ન નંબર 7 આપેલો છે કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? કે એક વર્તુળાકાર મેદાન છે, આ મેદાનમાં એક વર્તુળાકાર આવી રીતે માર્ગ હોય, આવી રીતે એક વર્તુળાકાર માર્ગ છે, માની લો કંઈથી કોઈ આવી રીતે માર્ગ છે, તો એ માર્ગ છે એમાં સોનિયા એનું પરિભ્રમણ એટલે કે અહીંથી એક જગ્યાએ ચાલુ કરીને બીજી જગ્યાએ પાછું અહીંયા પહોંચે છે, તો એને કેટલો સમય લાગે છે? 18 મિનિટ લાગે છે. જ્યારે રવિને પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલો મિનિટ લાગે છે? 12 મિનિટ લાગે છે. તો હવે જો એક જ સમયે બંને એક સાથે દોડવાનું ચાલુ કરે છે, તો એ પરિભ્રમણ કરતાં કરતાં એક જ બિંદુએથી એક જ દિશામાં અહીંથી નહીં સ્ટાર્ટ કરે છે બંને એક સાથે દોડવાનું, તો પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે. તો કેટલી મિનિટ પછી બંને પ્રારંભ બિંદુ પર ભેગા થશે? કે જ્યાંથી એને અહીંથી સ્ટાર્ટ કર્યું હતું તો અહીંયા ક્યારે પાછા તે પહોંચી જશે એ આપણે શોધવાનું છે. તો જુઓ, પહેલાં તો ધ્યાન લાગતો સમય સોનિયા 18 મિનિટ લાગશે પાછું અહીંયા પ્રારંભ બિંદુ પર પહોંચવા, અને રવિને 12 મિનિટ લાગશે. તો રવિ કોણ પહેલાં પહોંચી જશે? રવિ પહેલાં પહોંચી જશે. પાછો રવિ શું કરશે? બીજો રાઉન્ડ લગાડવા મળશે, પછી આવશે કોણ આવશે? સોનિયા આવશે. એટલે 12 મિનિટ કરતાં તો વધુ જ સમય લાગશે. એટલે આપણે આમાં શું શોધીશું? લસા શોધીશું. જ્યારે આપણને કિંમત આપેલી હોય એ કિંમત કરતાં પણ મોટી કિંમત મળતી હોય ત્યારે આપણે લસા શોધવાનો, કારણ કે બંને ભેગા મળે તો કે 12થી મોટી કિંમત આપણને મળશે, એટલે આપણે અહીં શું શોધીશું? લસા શોધીશું. કારણ કે અહીંયા જે બંને મળે તો 12 મિનિટથી પહેલાં પછી જ મળે, કારણ કે 12 મિનિટે તો હજી રવિ પરિભ્રમણ પૂર્ણ કરે. ઓછામાં ઓછી 12 મિનિટ તો થાય જ, 12 મિનિટથી વધુ, એટલે શું થઈ જશે? આપણે લસા શોધીશું. તો આમાં આપણે લસા શોધવાનો છે. લસા શોધીશું એટલે આપણને કિંમત મળી જશે. તો પહેલાં તો આપણે લખશું કે સોનિયાને લાગતો સમય, સોનિયાને પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય, સોનિયાને જે પરિભ્રમણ છે તે પૂર્ણ કરતા કેટલો સમય લાગે છે? પૂર્ણ કરતા લાગતો સમય. તો અહીંયા આપણને પૂર્ણ કરતા લાગતો સમય એનો આપેલો છે. કેટલો આપેલો છે? 18 મિનિટ આપેલો છે. એટલે બરાબર આપણે કેટલા લખી દઈશું? 18 મિનિટ લખી દઈશું. હવે એવી જ રીતે રવિને, તો રવિને જે પરિભ્રમણ છે તે રવિને પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય તે કેટલો આપેલો છે? 12 મિનિટ. એટલે રવિને પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય બરાબર કેટલું થઈ જશે? 12 મિનિટ થઈ જશે. તો સોનિયાને 18 મિનિટ સમય લાગે છે, રવિને 12 મિનિટ લાગે છે. તો બંને સાથે પહોંચશે એ માટે આપણે શું શોધીશું? લસા શોધીશું. તો અહીંયા આપણે લખીએ કે બંને એક જ સમયે એક જ બિંદુથી સ્ટાર્ટ કરતા હોય, એક જ બિંદુથી એની શરૂઆત કરતા હોય, એક જ સમયે અને એક જ બિંદુએથી અને એક જ દિશામાં. ત્યારે આપણે આવી રીતે વર્તુળ દોર્યું તો અહીંયા એક જ બિંદુથી ચાલુ કરે છે, એક સાથે ચાલુ કરે છે અને એક જ દિશામાં. એટલે આપણે લખશું એક જ દિશામાં બંને સાથે એક જ દિશામાં એક જ બાજુએથી પરિભ્રમણ કરવાનું ચાલુ કરે છે, પરિભ્રમણની શરૂઆત કરે છે. એટલે આપણે લખીએ પરિભ્રમણની શરૂઆત કરે છે. પછી પ્રારંભિક સ્થાન પર છે તે મળે, પ્રારંભિક સ્થાન પર લસા આપણે જે શોધીએ તે લસા જેટલા સમયે મળશે. એટલે કે આપણે જે આ બંને સંખ્યાનો લસા શોધીએ, કે 18નો અને 12નો લસા શોધીએ અને આપણને જેટલો લસા મળે એટલા સમયે જે સોનિયા અને રવિ છે એ ભેગા મળશે.
એટલે બંને ભેગા મળવાના છે. લસા શોધીશું આમાં, કારણ કે સમય કેટલો થશે વધુ જોશે, એટલે આપણે લસા શોધીશું. તો લસા શોધવા માટે પહેલાં અવયવ પાડીએ 12ના અને 18ના. તો હવે 12ના અવયવ પાડીએ તો 12નો 2 વડે ભાગ ચાલે. હા, પાછળ બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 ના ઘડિયામાં 12 કઈ આવે? 2 6 12. હવે 6 છે તો 6નો ભાગાકાર પણ 2 સાથે થાય. 2 તેરીને 6. હવે 2 વડે ભાગ નહીં ચાલે એટલે 2 પછી કઈ સંખ્યા? 3. તો 3 વડે ભાગ ચાલશે. 3 એકુ 3. આ 12ના અવયવ પડી ગયા. એવી જ રીતે આપણે 18ના અવયવ પાડી દઈશું. 18ના અવયવ પાડવા હોય તો 18ની પાછળ કેટલો છે? 8 છે. 8 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 9 18. હવે 9 છે તો 9 એકી સંખ્યા છે. 2 ના ઘડિયામાં ના આવે. 2 વડે ભાગ નહીં ચાલે. પછી 3 વડે ચલાવવાનો. 3 વડે ચાલે. 3 વડે ભાગાકાર થાય 9નો, કે 3 તેરીને 9. હવે પાછા 3 આવી ગયા તો 3 એકુ 3. તો 18ના ભાગ પડી ગયા. હવે આપણે લખી દઈએ કે 12 બરાબર શું થઈ જશે? 2 કેટલી વાર છે? 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ આપણે લખી શકીએ. 2 2 વાર છે એટલે 2નો વર્ગ ગુણ્યા 3. અને 18 બરાબર શું થઈ જશે? 2 એક વાર છે એટલે એક વાર 2 લખી દઈશું. 3 2 વાર છે એટલે 3નો વર્ગ. તો અહીંયા આપણને 12 બરાબર શું મળી જશે? 12ના અવયવ શું પડી જશે? 2નો વર્ગ ગુણ્યા 3. અને 18ના અવયવ શું પડી જશે? 2 ગુણ્યા 3નો વર્ગ. હવે લસા શોધવો હોય તો લસા બરાબર થઈ જાય. લસા બરાબર શું થઈ જશે? કે આમાં જે બધી જ સંખ્યા લેવાની, પણ કેવી ઘાત લેવાની? લસામાં બધી જ સંખ્યા લેવાની અને મોટી ઘાત લેવાની. એટલે બધી જ સંખ્યા કઈ કઈ સંખ્યા છે? 2 અને 3. એટલે આપણે 2 ગુણ્યા 3 કરીએ. હવે ઘાત કઈ લેવાની? મોટી. એટલે અહીંયા 2ની 2 ઘાત છે. અહીંયા કોઈ ઘાત નથી એટલે એક ઘાત સમજવાની. મોટી ઘાત કઈ થશે? 2ની 2 ઘાત. એટલે અહીંયા આપણે 2ની 2 ઘાત લઈશું. એવી જ રીતે અહીંયા પણ 3ની કોઈ ઘાત નથી, એક ઘાત સમજવાની. 3ની અહીંયા 2 ઘાત. એટલે અહીંયા આપણે કેટલા લખીશું? 3ની 2 ઘાત. આમાં બંને બધી જ સંખ્યા એક વાર લેવાની. અને અહીંયા જુઓ, અને એમાં જે મોટી ઘાત હોય એ લેવાની. એટલે અહીંયા પણ 2 છે ને અહીંયા પણ 2 છે તો એકવાર 2 લઈએ. એમાં જે મોટી ઘાત હોય એ લેવાની. તો મોટી કઈ? 2 છે. એક કરતાં મોટા 2 થાય એટલે 2નો વર્ગ લઈશું. એવી જ રીતે 3ની 1 ઘાત ને 3ની 2 ઘાત. તો આપણે કઈ? 3ની 2 ઘાત મોટી ઘાત લેવાની. લસામાં કેવી ઘાત લેવાની? મોટી ઘાત. જ્યારે ગુસામાં નાની ઘાત લેવાની. હવે 2નો વર્ગ 2 ગુણ્યા 2. 2 દુ કેટલા થાય? 4. હવે 3નો વર્ગ 3 તેરી કેટલા થાય? 9. એટલે 4 ગુણ્યા 9. હવે 4 નવા કરીએ એટલે કેટલો થઈ જાય? 36. પાછળ આપણે શું લગાડી દઈશું? મિનિટ લગાડી દઈશું. એટલે 36 મિનિટ આપણો જવાબ થઈ જશે. કે બંને ક્યારે પરિભ્રમણ પૂર્ણ કરશે? 36 મિનિટે. એટલે આપણે લખી દઈશું આમ તે બંને 36 મિનિટ બાદ એક સાથે મળશે. બંને જ દોડતા રહીએ છે. એકને 12 મિનિટ લાગે છે પૂર્ણ કરતા, એકને 18 મિનિટ લાગે છે. તો આમ બંને 36 મિનિટ બાદ ફરી પ્રારંભ બિંદુ પર મળશે. પ્રારંભ બિંદુ પર મળશે અથવા તો પ્રારંભ બિંદુ પર ભેગા થશે. તા જુઓ, આપણો જે દાખલા નંબર 7 હતો એનો જવાબ આવી જશે. કે શું આવશે? 36 મિનિટ આવશે. અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 7 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.